હોમકમાનું વ્રત, નોળિયાનો વ્રત, શ્રાવણ સુદ નવ પોતાના સંતાનની શુભ બનાવવા અને સુરક્ષા માટેની અગત્યની પદ્ધતિ, તેના મૂળ પરંપરા, ઉદ્ધારણ તથા પૂજા વિધિઓ સાથે નીચે ઉભેરવા પ્રયાસ કર્યો છે. કનિક માઇલ બાદ કરી શકાય, તેમાં પ્રાય 3000 શબ્દોની નજીકનું વર્ણન અનુવાદની સરળતાગે સંક્ષિપ્ત પણ સુગમ બનાવવામાં આવ્યું છે. તમે ઈચ્છો તો આગળ વિશદ રીતે અનુસંધાન કરી શકો છો. પરિચય: શ્રાવણ સુદ નવ નોળિયાનોમ નું વ્રત ખાસ કરીને સંતાન રક્ષા, વિવાહિત સંતિ અને પરિવારની શાંતિ સૌભાગ્ય માટે કરાય છે. આ દિવસે માતાઓ પુત્ર, પુત્રી કે સંતાન માટે દેવતાઓ દેવીઓ જેવી સર્વનાત્મક શક્તિઓના આશીર્વાદ માટે સામર્થ્યવાન અભ્યાસ કરે છે. વ્રતનું નામ નોળિયાનોમ ધારીને તે દિવસની પેકળ તિથિ નમ દિન નમ બરાબર માં અભિપ્રેત છે. પહેલી વાર્તાના રૂપમાં પૃષ્ઠભૂમિ: એક બ્રાહ્મણ દંપતી, મહેશ અને ગૌરી, તેમના એકમાત્ર સંતાન, પુત્ર અરુણ માટે ખૂબ જ ચિંતિત રહેતા. વર્ષો સુધી નિસંતાન હોવાને કારણે સમગ્ર કૌટુંબમાં પ્રેમ અને આવડત હોવા છતાં, ગૌરી ખૂબ દુઃખી હતી. ને મંગલકારક હોય તે માટે શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ થયેલી વિધિ તથા બાળક માટે સંરક્ષણની ઈચ્છા કારણે, તેણે નોળિયાનોમ વ્રત કરવા નિર્ણય લીધો. વાર્તા: નોળિયાનોમ વરાતનું મહિમા. પ્રથમ અંક: દંપતીના પ્રશ્નો. દંપતી ગૌરી આખા શ્રવણ માસ દરમિયાન સતત પ્રાર્થના કરતી વાત કરી. થી વધુ, ભગવાન, અમારો પુત્ર સુરક્ષિત, સુખી અને સુપ્રકલ્યાણકર હોવા જોઈએ. હું નોળિયાના રોજ ઉઠી, ભક્તિપૂર્વક પૂજન કરીને, દીકરી કે દીકરાને એવી ઉપકારકારી શક્તિ આપે તેવી પ્રાર્થના કરું. ત્યારે મહેશે જણાવ્યું કે, થી વધુ, પ્રજાપતિ બ્રહ્મદેવ તેમજ ભગવાન વિષ્ણુ તરફથી પ્રાપ્ત પારંપરિક વિધિ અનુસાર પૂજા કરવી અમૃતલક્ષ્મી છે. મને વસવાટ કરીએ. ગૌરી નિઃશંક બની, વ્રતની તૈયારી, નિશ્ચિત નિયમ સેવન અને પૂજાવિધિ નિષ્ઠાપૂર્વક કરવાનો નિર્ણય કર્યું. દ્વિતીય અંક: તૈયારી અને વ્રત. શ્રાવણ સુદ નવની સવાર થાય ત્યારે ગૌરી વહેલી જાગી, શાંત થાકવામાં પુણ્યભાવથી લીલાંગ કપડાં પહેરી, ઠંડુ પાણી પી વઘામી સ્નાન કર્યું. પીળા પક્ષીઓ કે ધનની શક્તિ સાથે કર્યો બાયગો. દિવસમાં અન્નનો ત્યાગ, નિર્જળા, જલવત અથવા મહત્વપૂર્ણ વ્રત વિધિઓ પાળતા. યજ્ઞશાળામાં દુપહેરે પંડિતોને દક્ષિણ વિનંતી કરીને પૂજા શરૂ કરી. પૂજનમાં મુખ્ય ભાગ: ગણપતિજીની આરતી, માન્ય દેવતાઓ, તીર્થધામ, ભગીરથ, વાસ્તુસ્તો, નારાયણી, ભગવાન વિષ્ણુની શ્રીલતા, નામ સ્મરણ, કાલિકા સ્વરૂપ દેવી માં શંખચક્ર, બટરાઈડંડ ગદ્યાદ્યો, શ્રીમચ્છકલ્જ, ઓમ ધૂમદગાહત સહિત મંત્રોચ્ચાર, દશમંત્ર રચના, મીઠાઈ, ફળ, દૂધ દહીંથી નૈવેદ્ય, દાન. શાસ્ત્રીય ધર્મ મુજબ ગૌરીએ બુદ્ધિ, વૈભવ, સંતાન માટે દાન કર્યું. ગાય, દુકળ, ધાન, વસ્ત્ર, ગૌદાન. પૂજા સમાપ્ત કર્યા પછી પંડિતોએ નોળિયાનોમ વ્રત કથા કહ્યા જેવું. ત્રીજું અંક: બુદ્ધિપૂર્વકની વાર્તા. શરીરની શક્તિની વૃદ્ધિ. એક ગામમાં નિવાસી દેવી નર્તિકા, નાત્મક નામ કૃષ્ણા, એક નિસંતાન દંપતીને મળ્યા અને શરણ અપાઈ કે, થી વધુ, મારી પ્રેમભક્તિથી ભક્તિપૂર્ણ વ્રત કરશો, તો હું સત્કાળ તમારા ઘરમાં માતૃત્વ લાવું. દંપતીએ પૂજા અને વ્રત વિધિઓ સાધે. પ્રથમ નામ નોળિયાનોમ વ્રત નું ઉલ્લેખ આવે છે. થી વધુ, દેવીઓ પૂજા દરમિયાન અંગે પૂજાર્થક નુષ્કરાજોગ આપશે. શ્રાવણ સુદ નવ દિની મુખ્ય દિનપત્ર તરીકે માન્ય છે. શિવ, વિષ્ણુ તથા પરિતોષણદાયક રીતે આશીર્વાદ આપે છે. વ્રત પૂર્ણ ચૂક્યા પછી ત્રીજા દિવસે ગૌરીને સંભળ્યું કે, ગૌરવા ગર્ભમાં પ્રાણની દહાડ શરૂ થઈ છે. દેવી નર્તિકા દંપતીને આશીર્વાદ આપી, સમૂહ શુભ હેમસાળ હોય, સંતાન શુભાય તને મૂળ ભક્તિ ગુજરાતી માતી દ્વારા મળે. દુર્ભાગ્ય દુરથાન. એક જંગલ વિસ્તારમાં ભયંકર રાક્ષસ વિસ્મય હે કે જે બાળક નાશ કરવા માંગે. જ્યારે ગૌરી પુત્ર માટે પ્રાર્થના કરે, ત્યારે નર્તિકા તેડવા આવે છે. મનુષ્ય રૂપમાં નર્તિકા આવીને ગૌરીને કહી, થી વધુ, ભય ન કરો. જો સત્ય નમ્રતા અને નિષ્ઠાપૂર્વક પૂર્ણ પૂજા કરો, હું તમારા બાળકની રક્ષા માટે સ્વરૂપાંતર લઈશ. નામથી ઘણી શક્તિપૂર્વક માંગ આવીને વિસ્મય સામે સંઘર્ષ કરે, વિસ્મયના બ્રહ્માસ્ત્ર વિપરીત થાય છે. નર્તિકા સમર્થન આપીને રજૂ થાય છે. થી વધુ, મારે તમારો સંતાન સુરક્ષા આપવી, પરંતુ તમારે સત્કાર સાથે જીવન વિધિ પૂર્ણ કરવી, પોતાની શરીર શુદ્ધતા નિર્વિઘ્ન રાખવી. અને વિસ્મયની પળમાંગ વિધિભંગથી નાસ્તિક થઈ જાય, રાક્ષસ કાબુમાં આવી ત્રોણી બળહીન થકી વિધ્વંસ થાય છે. આનંદ મંગલ અંતઃપ્રક્રિયા. સંતાન જન્મ્યા પછી, મહેમાનો ઉપસ્થિત થાય છે અને પ્રસાદ વિતરણ થાય. શાસ્ત્રી, ગાયક, વેદપંડિતો ભક્ત ઈસા અંગીત દ્વારા, જય ગૌરી, બીજવાઈ જય બોલાવે છે. બાળકનો નામ રક્ષાલક્ષી, અરુણ સ્વરૂપે રાખાય છે.
દંપતે તેમના ઘરમાં સંતાન વિવશ શક્તિ, ધાર્મિક કર્મોથી સુસજ્જ જીવનની શુભા લે છે. પૂજા વિધિનું સારાંશ. ક્રમ વિધિ મહત્વ. 1. સ્નાન લીલાંગ કપડાં સૂચિત પવિત્રતા અને શરણભક્તિ દર્શાવવી. 2. નૈવેદ્ય, દહીં, ફળ, દૂધ દહીં સેવાના રૂપમાં ડબાતાને સત્કાર. 3. દાન, ગાય, વસ્ત્ર, ખાદ્ય કુળ સંતાન ગણતંત્ર માટે પસાર. 4. કથા સાંભળવું, વ્રતની વાર્તા શ્રદ્ધા મજબૂત બનાવે. 5. નિજળ વ્રત, પર્યાય પાવનતા, પાપ ક્ષય. 6. પૂજન, શિક્ષણ, વિધાનો, બુદ્ધિ કર્મ, ક્ષિતિજ પ્રકાશ. 7. પૂજા પૂર્ણે મંત્રોચ્ચાર દોરની શક્તિનું અમલ. ઉપસંહાર. નોળિયાનો વ્રતનો મૂળ સંદેશ છે. થી વધુ, સંતાનની રક્ષા, વિવેક, ભક્તિ તથા શુભ સૌભાગ્ય માટે માતાની અનન્ય ઈચ્છા અને સમર્પણ. આ વ્રત દ્વારા શારીરિક, આધ્યાત્મિક અને કૌટુંબિક સ્તરે સંતે સમૃદ્ધિ મળે છે. વ્રત કરનારાની શાંતિ, સંતાનનો સ્વાસ્થ્ય સૌભાગ્ય તથા પરિવારમાં સુખ ભાવો વાળપનું વધે છે. જો તમે રાશિ કે વ્યક્તિગત શુભ સમય, પૂજન વિધિનું ચોક્કસ મૂલ્યાંકન અથવા મંત્રપાનની મદદ જોઈએ, તો નિશ્ચિત પૂછો. હું વધુ વિશદ રીતે માહિતી આપી શકું છું. સંદર્ભ પુસ્તક કથા પત્યાસ પ્રમાણે રજૂઆત, મૂળ શાસ્ત્રો અને લોકવ્રત વિવિધ ઉપર આધારિત માળખાનો સમન્વય. તથ્ય અને કથન માટે NAA વગેરે સાઇટ પરથી તથા શાસ્ત્રીય પરંપરા પરથી વિચાર. પૂજા વિધિ કરવા પહેલાં તમારા સમુદાય, કુટુંબ પરંપરા અને સ્થાનિક પંડિત, ગ્રંથો સાથે સંકળાયેલ વિનંતી પણ કરવાનો રહેશે.